બાળ દોસ્તો, હવે આપણે કાવ્યનું શ્રવણ કરીએ. પૃથ્વી સમૂહ નહીં બેસણું, આભ સમૂહ નહીં છત્ર, પ્રેમ સમી નહીં માધુરી, આપ સમો નહીં મિત્ર. પોપટ કોયલ બોલે થોડું, પણ લાગે ભલું, વૃથા ગુમાવે તોલ બહુ, બોલીને દેડકા. ભણતા પંડિત નિપજે, લખતા લહિયો થાય, ચાર ચાર ગાઉ ચાલતા, લાંબો પંથ કપાય. શમેના વેર વેરથી, ટળે ના પાપ પાપથી, ઔષધ સર્વ દુઃખોનું, મૈત્રી ભાવ સનાતન. જલાવી જાતને ધૂપ, સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો, અન્યને સુખિયા કરે. બાળ દોસ્તો, હવે આપણે કાવ્ય પંક્તિઓ વાંચીને સમજીએ. પૃથ્વી સમૂહ નહીં બેસણું, આભ સમૂહ નહીં છત્ર, પ્રેમ સમી નહીં માધુરી, આપ સમો નહીં મિત્ર. સમજૂતી. પૃથ્વીના જેવી બેઠક બીજે ક્યાંય નથી, આકાશ જેવું રક્ષણ કરનાર છત્ર બીજે ક્યાંય નથી, પ્રેમના જેવી મીઠાશ બીજે ક્યાંય નથી, પોતાના આત્મા જેવો મિત્ર બીજે ક્યાંય નથી. પોપટ કોયલ બોલે થોડું, પણ લાગે ભલું, વૃથા ગુમાવે તોલ, બહુ બોલીને દેડકા. સમજૂતી. પોપટ અને કોયલ જેવા પક્ષીઓ થોડુંક જ બોલે છે, પણ તેમની વાણી આપણને સારી લાગે છે, જ્યારે દેડકા જેવા પ્રાણીઓ ડ્રાઉં ડ્રાઉં એમ ઘણો અવાજ કરીને પોતાની જાતે જ પોતાની કિંમત ગુમાવે છે. એટલે કે બહુ બોલ બોલ કરતા દેડકા જેવા પ્રાણીઓ કોઈને પસંદ હોતા નથી. ભણતા પંડિત નિપજે, લખતા લહિયો થાય, ચાર ચાર ગાઉ ચાલતા, લાંબો પંથ કપાય. સમજૂતી. સતત ભણતા રહેવાથી પંડિત થવાય છે, સતત લખતા રહેવાથી લહિયો થવાય છે, રસ્તા પર ધીમે ધીમે ચાલતા રહેવાથી લાંબો રસ્તો પૂરો થાય છે. આમ આ રીતે કોઈ પણ કાર્યમાં સતત પ્રયત્ન કરતા રહેવાથી હંમેશા સફળતા જ મળે છે. શમેના વેર વેરથી, ટણેના પાપ પાપથી, ઔષધ સર્વ દુઃખોનું, મૈત્રી ભાવ સનાતન. સમજૂતી. વેરની સામે વેર રાખવાથી વેર ક્યારેય શાંત થતું નથી. પાપની સામે પાપ કરવાથી પાપ કદી ઘટતું નથી, પણ વધતું જ રહે છે. આ બધા જ દુઃખોની એકમાત્ર દવા છે મિત્રતાનો ભાવ, જે હંમેશા વેર અને પાપ કરવાથી આપણને બચાવે છે. જલાવી જાતને ધૂપ, સુવાસિત બધું કરે,
ધસી જાતને સંતો અન્યને સુખિયા કરે. સમજૂતી. જેમ અગરબત્તી પોતાની જાતને સળગાવી દે છે પણ તે પોતાની સુગંધથી બધું સુવાસિત કરે છે, તેમ સંતો પણ પોતાની જાતે દુઃખ વેઠ્યા કરે છે પણ તેઓ પોતાના જ્ઞાન થકી અન્યને સુખી કરે છે. કાવ્ય 18 સુભાષિત. બાળ દોસ્તો, સુભાષિત એટલે સરસ રીતે કહેવાયેલો નીતિ વિચાર. સુભાષિતો બોધ પ્રેરક હોય છે, જેમાં અનુભવનો નિચોડ હોવાથી તેમાંથી આપણને જીવન જીવવાની પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે. અહીં આપવામાં આવેલા પહેલા સુભાષિતમાં પૃથ્વી, આકાશ અને પ્રેમના ઉદાહરણ દ્વારા પોતાના આત્મબળનું મહત્વ બતાવ્યું છે, જ્યારે બીજા સુભાષિતમાં પોપટ અને કોયલના ઉદાહરણ દ્વારા મીઠી વાણીનો મહિમા ગાવામાં આવ્યો છે. ત્યારબાદ ત્રીજા સુભાષિતમાં ધીરે ધીરે સતત પ્રયત્ન કરીને આગળ વધવાની વાત રજૂ થઈ છે, જ્યારે ચોથા સુભાષિતમાં સાચી મિત્રતાનો મહિમા ગાવામાં આવ્યો છે, તથા પાંચમા સુભાષિતમાં અગરબત્તી અને સંતના ઉદાહરણ દ્વારા પરોપકારની ભાવના બતાવવામાં આવી છે. બાળ દોસ્તો, આ રીતે અહીં આપવામાં આવેલા સુભાષિતોમાં માનવ જીવન માટે જરૂરી એવા મહત્વના મૂલ્યોની વાત જુદા જુદા ઉદાહરણો દ્વારા રજૂ થઈ છે. ભાષા સજ્જતા. બાળ દોસ્તો, અગાઉના એકમમાં તમે નિબંધ લેખન કરતી વખતે કેટલીક વાર વિચાર વિસ્તાર પણ કર્યો હશે. આજે આપણે વિચાર વિસ્તાર વિશે વિગતે સમજ મેળવીએ. વિચાર વિસ્તાર એટલે કહેવત, કાવ્યની કોઈ સારી પંક્તિ કે કોઈના સુંદર ટૂંકા કથનમાં રહેલા કંઈક અર્થ કે બોધને વિસ્તારથી સરળ ભાષામાં સમજાવવો તે. ઘણીવાર આવી પંક્તિ ટૂંકી હોય છે, તેમાં એક પણ શબ્દ વધારાનો હોતો નથી. તેનો દરેક શબ્દ ઘણો મોટો અર્થ આપી જાય છે. આવી સુંદર પંક્તિમાં કંઈક ને કંઈક બોધ, સમજણ અને ડહાપણ રહેલા હોય છે. તેને સમજી વિચારીને જીવનમાં ઉતારવાથી તે આપણને વ્યવહારમાં કુશળ બનાવે છે, સારા માણસ બનાવે છે અને મનમાં આવેલા ખરાબ વિચારને દૂર કરે છે. બાળ દોસ્તો, વિચાર વિસ્તાર કરતી વખતે અહીં આપેલી કેટલીક બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. 1. સૌપ્રથમ આપેલી પંક્તિઓને ધ્યાનપૂર્વક વાંચીને બરાબર સમજી લેવી જોઈએ. 2. આપેલી પંક્તિઓમાં રહેલા શબ્દોના અર્થ સમજ્યા પછી એમાં રહેલા મુખ્ય વિચારના 3-4 મુદ્દા નક્કી કરીને નોંધી લેવા જોઈએ. 3. ત્યારબાદ મુખ્ય વિચારને અનુરૂપ કોઈ પ્રસંગ, કોઈ વ્યક્તિ કે આવો જ બીજો કોઈ મુખ્ય વિચાર ધરાવતી હોય તેવી બીજી કોઈ પંક્તિનું ઉદાહરણ શોધી લેવું જોઈએ. 4. હવે આપેલી પંક્તિઓમાં રહેલા મુખ્ય વિચારના નક્કી કરેલા મુદ્દાઓને વિસ્તારથી સમજાવી તેમાં પંક્તિને અનુરૂપ ઉદાહરણો મૂકવા જોઈએ. 5. મુખ્ય વિચારના નક્કી કરેલા મુદ્દાઓ પ્રમાણે ફકરા પાડી સારા અક્ષરે લખી લેવું જોઈએ. અંતે સમાપનમાં વિચાર વિસ્તારના સારાંશ રૂપે પોતાની મુખ્ય વાત રજૂ કરવી જોઈએ. છેલ્લે તૈયાર કરેલા વિચાર વિસ્તારના લેખનને એકવાર બરાબર ધ્યાનપૂર્વક ફરીથી વાંચી લેવું અને તેમાં ખાસ જોઈ લેવું કે કંઈ ભાષાકીય ભૂલો રહી તો નથી ગઈ ને? જો રહી ગઈ હોય તો તે તરત જ સુધારી લેવી જોઈએ. બાળ દોસ્તો, અહીં દર્શાવેલી વિગતો ધ્યાનમાં રાખીને હવે તમે પણ તમારી વર્કશીટમાં આપેલી પંક્તિનો વિચાર વિસ્તાર કરી શકો છો.